જ્યારે વાત આવે છે એકદમ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ક્લાઇમેટને કંટ્રોલ કરવાની, ત્યારે એન્જિનિયરિંગ સિવાય બીજો કોઈ રસ્તો નથી. આજે આપણે એ જ ટેકનોલોજીની દુનિયામાં જઈશું જે આપણા ઉદ્યોગોને ચલાવે છે અને આપણા જીવનને આરામદાયક બનાવે છે. ચાલો સમજીએ કે આની પાછળ કયું વિજ્ઞાન અને કેવી આવડત કામ કરે છે. ચાલો એક વિચાર કરીએ. એક બાજુ એક મોટી ફેક્ટરી છે જ્યાં મશીનો નોનસ્ટોપ ગરમી પેદા કરી રહ્યા છે. પ્રોડક્શન ચાલુ રાખવા માટે એને ઠંડુ રાખવું ખૂબ જ જરૂરી છે. અને બીજી બાજુ એકદમ આધુનિક હોસ્પિટલ, જ્યાં દર્દીઓની તબિયત અને નાજુક મશીનો માટે ચોખ્ખું અને એકસરખું તાપમાન જાળવવું એ તો જીવન અને મૃત્યુનો સવાલ છે. જુઓ, બંનેની જરૂરિયાતો કેટલી અલગ છે, પણ ક્લાઇમેટ કંટ્રોલની ગંભીરતા તો બંનેમાં સરખી જ છે. હવે રોજિંદા જીવનની વાત કરીએ, જેમ કે આપણી ઓફિસો અને મલ્ટીપ્લેક્સ. વિચારો, ઓફિસમાં જો વાતાવરણ આરામદાયક હોય તો કામ કરવાની મજા આવે અને પ્રોડક્ટિવિટી પણ વધે. અને થિયેટરમાં? ત્યાં તો યોગ્ય ઠંડક વગર ફિલ્મ જોવાનો આખો અનુભવ જ બગડી જાય. મતલબ કે આ એવી જગ્યાઓ છે જ્યાં આરામ એટલે સીધો બિઝનેસ. અને એવું નથી કે આ જરૂરિયાત ફક્ત કોમર્શિયલ જગ્યાઓ પૂરતી જ છે. આજકાલની મોટી કોર્પોરેટ ઓફિસો હોય કે પછી હાઈ એન્ડ ઘરના રસોડા, બધી જ જગ્યાએ એક વસ્તુ કોમન છે, એ છે એક પાવરફુલ, ભરોસાપાત્ર અને છતાંય નજરમાં ન આવે એવું એર કન્ડિશનિંગ. તો આ બધું જોઈને એક મોટો સવાલ મગજમાં આવે છે. આટલી બધી અલગ અલગ અને હાઈ રિસ્ક જગ્યાઓ માટે એક એવું ક્લાઇમેટ સોલ્યુશન કઈ રીતે બનાવી શકાય જે દરેકની જરૂરિયાતને પૂરી કરી શકે? તો આ મોટા સવાલનો જવાબ શું છે? વેલ, જવાબ છે વિઝિકલ. ચાલો હવે જોઈએ કે આ કંપની એન્જિનિયરિંગ અને નવા વિચારોનો ઉપયોગ કરીને આ પડકારને કેવી રીતે પહોંચી વળે છે. વિઝિકલની આખી સફર શરૂ થઈ હતી 2012માં એક અગ્રણી ઉત્પાદક તરીકે. અને આજે તેઓ રેફ્રિજરેશન માર્કેટમાં એક મોટું નામ બની ગયા છે અને સતત આગળ વધી રહ્યા છે. અને ભવિષ્ય માટે એમનો પ્લાન એકદમ ક્લિયર છે. લેટેસ્ટ ટેકનોલોજી અને સતત કંઈક નવું કરીને આખી ઇન્ડસ્ટ્રીને આગળ લઈ જવી. એમની તાકાત પાછળનું કારણ શું છે? જુઓ, સુરતમાં એમની એકદમ આધુનિક મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી છે. એમની પોતાની R&D ટીમ છે અને અનુભવી એન્જિનિયરોની એક મજબૂત ટીમ. મેન્યુફેક્ચરિંગનું મોટાભાગનું કામ તેઓ જાતે જ કરે છે, જેનાથી ક્વોલિટી પર એમનો પૂરો કંટ્રોલ રહે છે. અને આ જ કારણે તેઓ કોઈપણ જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ્ડ પ્રોડક્ટ બનાવી શકે છે. તો સવાલ એ છે કે વિઝિકલ કેવા પ્રકારના સોલ્યુશન્સ આપે છે? ચલો આપણે એમના પ્રોડક્ટ પોર્ટફોલિયો પર એક નજર કરીએ. અહીં દરેક મશીન એક ખાસ સમસ્યાને હલ કરવા માટે જ બનાવવામાં આવ્યો છે. ચાલો શરૂઆત કરીએ ડક્ટેબલ એર કન્ડિશનિંગ યુનિટથી. આને છે ને મોટી જગ્યાઓ માટેનું એક છૂપું પાવરહાઉસ કહી શકાય. આ યુનિટ્સ છે ને ખાસ મોટી કમર્શિયલ જગ્યાઓ માટે જ બને છે. તે છતની અંદર છુપાયેલી પાઇપો એટલે કે ડક્ટ્સ દ્વારા દરેક ખૂણામાં એક સરખી ઠંડક પહોંચાડે છે. અને સૌથી સારી વાત એ છે કે તેનાથી જગ્યાના દેખાવ પર કોઈ અસર થતી નથી. હવે જે પ્રોડક્ટની વાત કરવાના છીએ એ એકદમ ખાસ મિશન માટે બનેલી છે. આ છે પેનલ એર કન્ડિશનિંગ યુનિટ. અને હા, આ રેગ્યુલર કૂલિંગ માટે બિલકુલ નથી. તો આ શું કામ કરે છે? આ યુનિટ્સ એકદમ નાજુક ઇલેક્ટ્રિકલ પેનલ્સ અને સર્વર રેક્સને ચોક્કસ ઠંડક આપે છે. એ ગરમી, ધૂળ અને ભેજથી મોંઘા સાધનોને બચાવે છે. આના કારણે જ મોટી ઇન્ડસ્ટ્રીઝ 24 કલાક કોઈપણ અડચણ વગર ચાલી શકે છે. જ્યારે જરૂર હોય એક જ મશીનમાં કમ્પ્લીટ કૂલિંગ સોલ્યુશનની, તો જવાબ છે પેકેજ એર કન્ડિશનિંગ યુનિટ. આને સાચું ઓલ ઇન વન પાવરહાઉસ કહી શકાય. ઓલ ઇન વન એટલે શું? એટલે કે કમ્પ્રેસર, કન્ડેન્સર અને એર હેન્ડલિંગ યુનિટ બધું જ એક મજબૂત બોડીમાં ફિટ. મોટી જગ્યાઓ જેવી કે ફેક્ટરીઓ અને વેરહાઉસ માટે આ એકદમ પરફેક્ટ છે. બસ લાવો, લગાવો અને ચાલુ કરો. એટલે કે પ્લગ એન્ડ પ્લે. ઇન્સ્ટોલ અને મેન્ટેન કરવું પડે એકદમ સહેલું. અને હવે વાત કરીએ હેવી વેઇટ ચેમ્પિયનની. આ છે ચિલર સિસ્ટમ. આ મશીન ઇન્ડસ્ટ્રીયલ લેવલની કૂલિંગ માટે બનેલું છે, જ્યાં ઠંડકની જરૂરિયાત સૌથી વધારે હોય છે. તો ચિલર્સ કામ કઈ રીતે કરે છે? એ પાણી અથવા બીજા કોઈ લિક્વિડને ઠંડુ કરે છે અને પછી પાઇપલાઇન દ્વારા આખા પ્લાન્ટ કે બિલ્ડિંગમાં મોકલે છે. આ સિસ્ટમ પ્રોસેસ કૂલિંગ અને મોટા સેન્ટ્રલ એસી માટે એકદમ બેસ્ટ છે. અને સૌથી મોટો ફાયદો એ છે કે તે એક સરખી ઠંડક આપીને વીજળીનો વપરાશ પણ ઘણો ઘટાડે છે. સારું,
તો આપણે એ તો જોયું કે વિઝિકલ પાસે દરેક જરૂરિયાત માટે એક સોલ્યુશન છે, પણ વિચારવા જેવી વાત એ છે કે માર્કેટમાં બીજા ઓપ્શન્સ કરતાં વિઝિકલની ટેકનોલોજીમાં એવું તે શું ખાસ છે? એમનો પરફોર્મન્સ એડવાન્ટેજ શું છે? એમનો મુખ્ય મંત્ર બસ આટલો જ છે: વધુ ઠંડક, વધુ બચત. પણ આ ખાલી કહેવાની વાત નથી, આ એમની એન્જિનિયરિંગ પાછળની આખી ફિલોસોફી છે. ચાલો જોઈએ કે આ વસ્તુ તેઓ કરે છે કઈ રીતે. જરા અહીં ધ્યાન આપજો, અહીં જ આખી એન્જિનિયરિંગની રમત છે. સામાન્ય રીતે યુનિટમાં 2 રો ઇવાપોરેટર હોય, પણ વિઝિકલ 3 રો વાપરે છે. આનો સીધો મતલબ શું? ગરમી ખેંચવા માટે વધારે જગ્યા, એટલે કુલિંગ વધુ ઝડપી અને વધુ સારું. એ જ રીતે 22 ઇંચની જગ્યાએ 24 ઇંચનો મોટો પંખો, જે ગરમીને ફટાફટ બહાર ફેંકી દે. અને DIDW બ્લોઅર મોટર, જે બંને બાજુથી હવા ખેંચે છે, એ ઓછા પાવરમાં વધારે હવાનો ફ્લો આપે છે. આ દેખાવમાં નાના ફેરફાર લાગે, પણ તેનાથી પરિણામમાં મોટો ફરક પડે છે. અને જ્યારે પાવરની વાત આવે ને, ત્યારે બસ આ એક આંકડો જ કાફી છે. એમના મલ્ટી સર્કિટ ચિલર્સ 100 ટન, જી હા, 100 ટન સુધીની જબરદસ્ત કેપેસિટી ધરાવે છે. આને કહેવાય સાચો ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ પાવર. આ મશીનો ખાલી પાવરફુલ જ નથી, પણ રિયલ વર્લ્ડ માટે બનેલા છે. એનું બાંધકામ એકદમ મજબૂત છે, જેથી નોન સ્ટોપ ચાલી શકે. એની ડિઝાઇન એવી છે કે મેન્ટેનન્સ એકદમ સહેલું બની જાય. એમાં સ્માર્ટ માઇક્રોકન્ટ્રોલર છે, જે ચલાવવાનો ખર્ચ ઘટાડે છે અને લાંબો સમય ચાલે એ માટે ખાસ સેફ્ટી કોટિંગ પણ કરેલું છે. તો સવાલ એ છે કે આટલી જોરદાર એન્જિનિયરિંગનો ફાયદો કોણ કોણ ઉઠાવે છે? ચાલો હવે એ જોઈએ કે વિઝિકલના સોલ્યુશન્સ ક્યાં ક્યાં વપરાય છે અને કઈ કઈ ઇન્ડસ્ટ્રીઝ એમના પર ભરોસો કરે છે. ફેક્ટરીઓ હોય કે હોસ્પિટલ, મલ્ટીપ્લેક્સ હોય કે ઓફિસ, કે પછી રિટેલ સ્ટોર્સ, આ લિસ્ટ બતાવે છે કે વિઝિકલની એન્જિનિયરિંગ સ્કિલ કેટલી બધી અલગ અલગ જગ્યાએ કામ આવે છે. આ એ પણ સાબિત કરે છે કે તેઓ દરેક સેક્ટરની જરૂરિયાતને બરાબર સમજે છે અને એ મુજબ સોલ્યુશન આપે છે. આખરે આ બધી વાતનો સાર એક જ વાક્યમાં આવી જાય છે: પ્યોર કમ્ફર્ટ, રિલાયેબલ પરફોર્મન્સ. અને આ ખાલી એક કહેવાની વાત નથી, પણ એક કમિટમેન્ટ છે, જેમના દરેક પ્રોડક્ટમાં જોવા મળે છે. અને આ બધું જોઈને એક વિચાર આવે છે કે ભવિષ્યમાં ક્લાઇમેટ કંટ્રોલની ટેકનોલોજી આપણા કામ કરવાની અને રહેવાની રીતને હજી કેટલું બદલી નાખશે.